સૌરાષ્ટ્રમાં છેલ્લે ચોમાસું જોરદાર જામ્યું। ગુરુવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં જોરદાર વરસાદ થયો। કાળા ડિબાંગ વાદળ, પવનના સુસવાટા અને વીજળીના ચમકારા વચ્ચે અમરેલીના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ દબદબાટી બોલાવી। બપોર બાદ રાજુલા, જાફરાબાદ, ધારી, બગસરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। દરિયાઈ પટ્ટીમાં રસ્તા પર પાણી વહેતા થયા। બાબરકોટ, મિતિયાળા, લોટપુર, વઢેરા, કડિયારી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો। રાજુલા અને જાફરાબાદ પંથકના લુણસાપુર, લોર, ટીબી સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર મેઘ સવારી નીકળી। રાજુલા શહેર અને ડુંગર સહિતના ગામડાઓમાં વરસાદી મહેર વરસાવી। બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારને પણ મેઘરાજાએ તરબોળ કર્યો। બગસરાની સાતલડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। નદીમાં વરસાદી પાણીની આવક થતાં ચેકડેમો છલકાયા। બુધવારે મોડી રાતથી જ આ વિસ્તારમાં મેઘરાજાએ મંડાણ કર્યા। બપોર બાદ ફરી એકવાર અહીં વરસાદે સટાસટી બોલાવી। ધારી, ગીરકાંઠાના વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાએ મંડાણ કર્યા। ધારી, કુબડા, ગોવિંદપુર, ઝર, મોરજર સહિતના ગામોમાં જોરદાર વરસાદ નોંધાયો। બુધવારે પણ આ તમામ વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયા બાદ ગુરુવારે સતત બીજા દિવસે વરસાદ આવી પહોંચ્યો। જોકે આ વરસાદથી કપાસ અને મગફળીના પાકમાં નુકસાન થાય તેવી આશંકા છે। ધોધમાર વરસાદથી વડિયાના સુરવો એક ડેમમાં પાણીની આવક થઈ અને સિઝનમાં ત્રીજી વાર આ ડેમ છલકાયો। મધ્યરાત્રિથી જ વડિયા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ડેમના ઉપરવાસના ગામોમાં વરસાદથી પાણીની આવક સતત થઈ રહી છે। તોરી, રામપુર, અરજણસુખ, મોરવાડા, ખાનખીજડીયા સહિતના ગામમાં ધોધમાર વરસાદથી સુરવો એક ડેમમાં પાણીની સારી આવક થઈ। પરિણામે ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલીને પાણી છોડવામાં આવ્યું। નીચાણવાળા વિસ્તારમાં આવેલા વડિયા, ચારણિયા, સમઢિયાળા ગામને એલર્ટ અપાયું તો નદીના પટમાં અવરજવર ન કરવાની ચેતવણી અપાઈ। ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ પધરામણી કરી। અલંગમાં આવેલ રેડક્રોસ હોસ્પિટલની આસપાસના વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા। પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સિહોરના ટાણા, વરલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બપોર બાદ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી। આ વિસ્તારમાં અનેક ખેડૂતો પિયત આપી રહ્યા હતા। એવામાં વરસાદથી સુકાતા પાકને જીવનદાન મળ્યું છે। પંથકના સોનગઢ, રામધરી, આમલા, સણોસરા સહિતના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ નોંધાયો। ભાવનગર શહેરમાં પણ બુધવારથી જ વરસાદી માહોલ સર્જાયો, જે ગુરુવારે પણ યથાવત રહ્યો। સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા। શહેરના નિર્મળ નગર, માધવરતન બિલ્ડિંગ પાસે રસ્તા પર જળભરાવની સમસ્યા સર્જાઈ। આથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘ મંડાણ થયા। ઉનામાં વરસાદના પગલે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। ગીર જંગલના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો। કોડીનારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। પરિણામે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। શાકભાજી માર્કેટ, સુગર મિલ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી। કોડીનાર, સૂત્રાપાડા અને ઉનાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી પાકને પિયત આપી રહેલા ખેડૂતોને રાહત મળી ગઈ। જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદી રાઉન્ડ જોવા મળ્યો। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ થઈ। જોકે લાંબા સમય બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ।